અને એક છેલ્લી ગઝલ કીધું વાતોની જે રોહને ગાઈ છે કે લહેર લહેરના પ્રવાહો અલગ છે. એવરી વે તમે કોઈ જીવો લહેર લહેરના પ્રવાહો અલગ છે ને પીગળતો પડે પણ કિનારો અલગ છે. તમે ટાઈમ ડિમેન્શન જુઓ તો 5 સેકન્ડમાં તમને લયના પ્રવાહો ખ્યાલ આવે છે, પણ કિનારો છે it takes thousands of years to change, but it does change. પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્ય લલાટો અલગ છે. ને ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે. ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે. નજર જ્યાં કરું ત્યાં નજારો અલગ છે. નજર જ્યાં કરું ત્યાં નજારો અલગ છે. ને અણુમાંથી સર્જન બિગ બેંગ, અણુમાંથી સર્જન થયું આ બધું પણ, અણુમાંથી સર્જન થયું આ બધું પણ. ગગનમાં સિતારે સિતારો અલગ છે, ગગનમાં સિતારે સિતારો અલગ છે. અને ક્ષણોની સફરમાં મિસ્ટર સાયકાઇટ્રિસ્ટ, ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ રહે યાદ સૌને બનાવો અલગ છે. બરોબર કે નહીં? બરાબર. This is approved by our esteemed psychologist. હા, કે ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ રહે યાદ સૌને બનાવો અલગ છે. અને ઘડી કારની પણ વિતાવીઓ સાથે, કોઈ એકદમ ટ્રોમા, ઘડી કારની પણ વિતાવીઓ સાથે પડે છે જે દિલ પર પ્રભાવ અલગ છે. અને ઘણી વખત થતું હોય we would be married for 20 years this year, તો ઓવર ટાઈમ રાઈટ, પહેલા તો તમે જોયા જ કરતા હો, પછી ક્યારેક જોતા હો, અને પછી આજુબાજુ જોતા હો. આમ નથી બોલ્યો આ ડોક્ટર કિરણ પારેખ બોલ્યા બચી જાવ આ 3 પેજીસ બરાબર ને. પણ પછી એમ થતું હોય કે આ તો પહેલા જેવું મને પ્રેમ, એટલે એવું કોઈ વખત લોકોને આવતું હોય છે. તો એના ઉપર આશય છે કે એને એક્સક્યુઝ કહો તો એક્સક્યુઝ કહો અને કવચ કહો તો કવચ કહો. કે સખી પ્રેમ મારો હજુ એનો એ છે, સખી પ્રેમ મારો હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો સખી પ્રેમ મારો હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે. કે કેમ? હવે લાગણી સાથે સમજણ મળી છે. એમ તો ના કે હવે અક્કલ આવી છે, કે હવે લાગણી સાથે સમજણ મળી છે અને મહેફિલોનો તકાજો અલગ છે. સખી પ્રેમ મારો હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે. હવે લાગણી સાથે સમજણ મળી છે અને મહેફિલોનો તકાજો અલગ છે. અને આ સખી ઉપર વાત કરી તો એક તમે બીજો શેર કહી દો કે આપણે બહાર જતી વખતે ઘણી વાર સખીઓને મોડું થતું હોય તૈયાર થતા, આપણા માટે જ બરોબર તૈયાર થતા હોય. આમ તો એવું સમજાય છે, એવું માનીએ છીએ ખુશ રહેવા માટે. તો હવે એમને એવું કઈ રીતે કે ભાઈ જલ્દી કરો, કે નિખાલસ સ્મિત હોઠો પર, સાંભળો ને સગીતા પેપરવર્ક કરે છે કે નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ, હેટ નહીં હેત, હેતનું કાજળ પણ આપતું હોય છે, પણ આ હેતથી આપતું હોય. નિખાલસ નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ, તમારા એ જ છે કામણ સખી શણગાર રહેવા દો. હવે આપણે પેલી ગઝલ પર પાછા આવી છે કે નો છેલ્લો શેર છે, અને આ ડોક્ટર દિનેશ શાહને બહુ પ્રિય શેર છે. કે અને તમને આ ખ્યાલ હશે, મહાભારતનો પ્રસંગ છે કે સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો હોય બલવાન. તમને ખ્યાલ છે ને બધાને? તો એના ઉપર એની શરૂઆત છે કે જીત્યો કૌરવોને ને કાબાથી હાર્યો, જીત્યો કૌરવોને ને કાબાથી હાર્યો, વળે પણ વિધિનો ઈરાદો અલગ છે. જીત્યો કૌરવોને ને કાબાથી હાર્યો, વળે પણ વિધિનો ઈરાદો અલગ છે. અને કદી માકડું છું, કદી છું મદારી. ઇન્ડિયામાં ખેલ જોતા હતા ને આપણે, કદી માકડું છું, કદી છું મદારી, જે ડમરું તો એક જ તમાશો વગર. આના પર વાત દિનેશભાઈ કરશે તો આગળ કોલ એક જ
ચેતન બી થોડા આપણે નિશંતભાઈ એના પર છે ને અલગ મુસાફરો મારી પાસે નથી પણ બાકી છે. પણ આ વાત તમે કરી ને કે જે માકડું અલગ છે, બહુ મોટી વાત છે. કારણ કે મદારી અને માકડું એટલે કે ઈશ્વર અને આપણે વચ્ચે જે ફેર છે એટલે બહુ દ્વૈત અદ્વૈત બધી વાતોમાં આવી ગયા આમ જુઓ તો. પણ આ તમને તમારા સખીને ડેડિકેટ કરેલું ગીત છે અને એના શબ્દો છે બિચારા ભોળા છોકરાને માર પડ્યો એનું ગીત. બિચારા ભોળા છોકરા છે કે છોકરો મંદિરમાં કથા સાંભળવા ગયો છે અને બાજુમાં છોકરી બેઠી છે. ઓકે, ત્યાંથી ચાલુ થાય છે કે પડખે બેઠું છું એમાં ગોઠણ ન માર, અલી ગોઠણ માર્યાનું પાપ લાગશે. કે ઠાકર મંદિરમાં આ રાધા અને માધાની કથા છે ને આવવું ન મારે. કથા રાઈટ છે આવે છે કે ટોળામાં અડ બેઠો ના અડો અડ બેઠો ના ટોળા તતલાવીને તું ડાળે છે પ્રસાદ ને ભગતની તું કથા પૂરી થતા જુ તારા માથામાં ખંજવાળે વાગે છે કોણી કે કે રાધા અને માતાની વાત ઉત્તમ થાય આવી બાથકડી અને આ માર તારો હું એનો ઓલા જમડાવવા માંગશે છેક સુધી હજી આગળ ચડવાનું છે. એટલે આ તમારા સખીને તમે આવો એ ભાઈ એનો છેક સુધી માકડું છું કદીકારી છે તો એક જ કમાલ છે. તો હું લોસ એન્જલિસ ગયો તો એક ફોર્મ્યુલરને મને ઓળખતો હતો ફ્લોરિડામાંથી. તો મને કે દિનેશ પરફેક્ટ તમને બનાવતો કે આ ખૂબ લાગુ પડે છે. મેં સેમિકન્ડક્ટર એકદમ કર્યો કે અમારે એક ફેલ ગઈ કે ડિફ્યુઝન અમારે આખી ટીમને પેલા વાઇસ મેન્યુફેક્ચરને લેક્ચર આપ્યું that this is not a heads will roll. Your next time it has you all will be fine. પછી કે એને બતાય અડધો તો બહાર આવ્યા એટલે પછી બોસ હતો ગ્રુપ એને પાછળના ગ્રુપને લેક્ચર આપ્યું. પછી એ 20 મિનિટ લેબમાં આવ્યા તો ત્રીજો જે થર્ડ રહ્યો તો એને બધાને લેક્ચર. પછી કે 4 રહ્યા કે 3 એક અમારો બોસ. તો પછી અમારો બોસને કહ્યું તારે બાપુ છે એટલે કે આ બિલકુલ તમે એવું થાય છે કોક મદાર ને કોક માકડું એ જ વ્યક્તિ એથી નીચેની વ્યક્તિ માટે મદારી થઈ જશે ને માકડા બનાવશે ને વસ્તુ ચાલ્યા જ કરે છે જે ગમે એની આ છે.